ની અંદર એમાં વાત એવી હતી કે અમે અલગ અલગ બેરેકમાં હતા અને અમારી ઉપર સ્ટ્રિક્ટલી વોચ રાખવામાં આવેલી હતી. આઈબી ની વોચ હતી, તમામ વોચ હતી અને અમે ક્યારેક વકીલ મુલાકાત થાય ત્યારે જ અમે સાથે મળી શકતા. માનની જગદીશભાઈએ પણ એકવાર એ વાત મીડિયાની અંદર કીધેલી કે ભાઈ એટલા સમય જેલમાં રહ્યા હોય તો પ્રવીણભાઈને એનો આઈડિયા તો આવી જ ગયો હોવો જોઈએ. એટલે હકીકતમાં ખૂબ અમને ઓછું મળવા દેતા હતા, નતા મળવા દેતા, પણ છતાં પણ અમને ક્યાંક એના એંધાણ તો વર્તાઈ ગયા હતા કે ભાઈ એમની વાતો, એમની ચર્ચાઓ, એમની જે માની લો કે વાત કરવાની જે સ્ટાઇલ હતી એમાં ક્યાંક ને ક્યાંક ઢીલાશ, તો એના ઉપરથી અમને આઈડિયા તો આવી ગયો હતો કે ભાઈ ક્યાંક પરિસ્થિતિ ગંભીર છે અને એ બાબતની જાણ અમે અમારા લેવલથી બહાર પણ મોકલેલી કે ભાઈ આમાં ક્યાંક બીજી વાતમાં જતું હોય એવું લાગે છે. પણ જે કંઈ પણ થયું એ હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતો માટે ખરાબ થયું, કારણ કે જ્યારે ગુજરાતના ખેડૂતો માટે હું એવું માનું છું કે લોકશાહીની અંદર વિપક્ષ જે છે એની બહુ મહત્વની ભૂમિકા છે. તો વિપક્ષને જો ખતમ કરી નાખે તો લોકશાહીની અંદર લોકોને જેનો ભોગ બનવાનું થતું હોય છે. તો આમની અંદર ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષે જે કંઈ પણ પોતાનો સત્તા માટે, ઠીક છે ખોટી વાત નથી, પણ સત્તા માટે જે કંઈ પણ કર્યું છે તો ખેડૂતોને ક્યાંક નુકસાન થવાનું છે. તો અલ્ટિમેટલી ખેડૂતો માટે જે કંઈ પણ જેને જે થયું પણ આમ આદમી પાર્ટી લડતી રહેશે, અમે લડતા રહીશું, અવાજ ઉઠાવતા રહીશું અને એના માટે જે કંઈ પણ કરવું પડે એ મજબૂતીથી વધીશું.